અમદાવાદના નરોડામાં 2 વર્ષ અગાઉ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં નરોડામાં રહેતી સગીરાને અજાણ્યો વ્યક્તિ લગ્ન કરવાના બહાને ભગાડીને લઈ ગયો હતો, જેથી સગીરાના પિતાએ દહેગામના રોહિત ઠાકોર પર શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ રોહિત ઠાકોરનું કોઈ લોકેશન કે વિગત પોલીસ પાસે ન હતી, ત્યારે પોલીસે યુવકના પિતા સાથે BLO તરીકે ઓળખ આપીને ઇલેક્શન કાર્ડને લગતી વાતચીત કરી તેના પુત્રનો નંબર મેળવ્યો હતો, જે બાદ લોકેશનના આધારે સગીરાને લઈને ફરાર થયેલા રોહિત ઠાકોરને પોલીસે ઝડપી લીધો હતો। ગત 7 નવેમ્બર 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10,000 કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી। આ સહાય અંતર્ગત પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 ચૂકવવામાં આવશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અરજીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો હવે 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લાના બાવળામાં ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતને લઈને થયેલા ઝઘડાએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટના બાવળાના શ્યામ કોમ્પ્લેક્સમાં બની હતી, જ્યાં મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણના મકાનમાં રહેતા ભાડુઆત રવિન્દ્રસિંહને તેના પાડોશી સુરેશ ઠક્કર સાથે ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડો ઉગ્ર બનતા મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણ વચ્ચે પડ્યા હતા, ત્યારે ગુસ્સે ભરાયેલા સુરેશ ઠક્કરે ઘરમાંથી છરો કાઢી પ્રદીપસિંહ ચૌહાણને છાતીના ભાગે 2 ઘા મારી દીધા હતા, જેને પગલે તેમનું મોત નિપજતા પોલીસે હત્યાના આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ કરી હતી।